હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમે જો ચેનલ પર નવા છો તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. થેન્ક યુ. આજે આપણે હોળી સ્પેશિયલ જુવાર ધાણીનો ચેવડો બનાવશું અને એ પણ એકદમ નવી રીતે, ખૂબ જ હેલ્ધી તેમ છતાં ખૂબ જ ટેસ્ટી એવો, અને એકદમ સરળતાથી બની જશે. અને આને તમે ડાયટ ચેવડા તરીકે લઈ શકો છો. હોળી આવે એ પહેલાં ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, વાતાવરણ એકદમ ગરમ થઈ જતું હોય છે, તો ત્યારે ખાસ જુવાર ધાણીનો ચેવડો બનાવીને ખાવામાં આવે છે, જે શરીરમાંથી વાત, પિત્ત, કફ, એસિડિટીને દૂર કરે છે. આ ઋતુમાં વાત, પિત્ત, કફ અને એસિડિટીનો પ્રકોપ વધી જતો હોય છે, એટલા માટે ખાસ જુવાર ધાણી વઘારીને ખાવામાં આવે છે. પરંતુ એને વઘારવાની નથી હોતી, એમાં મસાલો ચડાવવાની એક જૂની રીત છે, જે આજે હું તમારી સાથે શેર કરીશ. અને ધાણીને એક વખત ચાળી લેવાની છે, જેથી તેમાં કોઈ ઝીણી રેતી, કાકરી જેવું હોય તો નીકળી જાય. એકદમ ચોખ્ખી કરી લેવાની. અને જુવાર ધાણી જે છે તે થોડી નરમ હોય છે, તો તેને પહેલાં શેકીને આપણે કડક કરી લઈશું. હોળી પહેલાં જ હોળાષ્ટક શરૂ થઈ જાય, અને હોળાષ્ટક એટલે ગરમી અને લૂ વધી જતી હોય છે. ત્યારે જો જુવાર ધાણી ખાવામાં આવે તો તે શરીરને અંદરથી ઠંડક પ્રદાન કરે છે. અત્યારે આપણે એક મોટું નોનસ્ટિકનું પેન લીધું છે અને પહેલાં તેને તપાવી લેવાનું. ત્યારબાદ ધીમા ગેસની ફ્લેમ પર 8થી 10 મિનિટ સુધી આ રીતે જુવાર ધાણીને શેકવાની છે. જુવાર ધાણીને ધીમા ગેસે લગભગ 10 મિનિટ જેવી શેકવાની છે, એટલે એકદમ કડક અને ફરસી થઈ જશે. અને આ જુવાર ધાણીનો ચેવડો તમે 15થી 20 દિવસ સુધી જો એરટાઇટ ડબ્બામાં ભરીને રાખશો તો તે બિલકુલ નરમ નહીં પડે, એકદમ ફરસી અને ક્રિસ્પી રહેશે. જુવાર ધાણીનો ચેવડો જનરલી ઘરમાં બાળકો નથી ખાતા હોતા અને ઘરના દરેક સભ્યોને પણ નથી ભાવતો હોતો. તો દરેક સભ્યો ખાય અને બાળકોને પણ ખાવાની મજા પડી જાય એ રીતનો આજનો આ ચેવડો છે. તો એના માટે પહેલાં તો જુવાર ધાણી એકદમ સરસ રીતે શેકવી ખૂબ જ જરૂરી છે. ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર તેને શેકતા જવાનું છે અને એકદમ સરસ તપી જાય એ રીતે શેકવાનું છે. હવે શેકાઈ ગઈ છે, 10 મિનિટ થઈ ગઈ છે. ગેસને બંધ કરી દેવો. આ રીતે આપણે ચેક કરી લેશું. જુઓ તમે, એકદમ ગરમ થઈ ગઈ છે અને એકદમ ફરસી ક્રિસ્પી થઈ ગઈ છે. જુવાર ધાણીમાં મસાલો ચડાવવાની વર્ષો જૂની આ રીત છે મારા દાદી નાનીની. તેને કાચો અવેજ કહેવામાં આવે છે. તો આપણે પહેલાં કાચો અવેજ કરીશું. તો તેના માટે એક મોટા બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ લેવું, 2 ચપટી જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન જેટલું મીડિયમ તીખું લાલ કાશ્મીરી મરચું પાવડર મેં લીધું છે. અને તેમાં સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, કાલા નમક નાખ્યું છે મેં. એનાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. અને 2 ચપટી જેટલું મીઠું એટલે કે નમક નાખવું. 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એટલે કે બ્લેક સોલ્ટ નાખવું. અને આને તેલમાં એકદમ સરસ રીતે આ રીતે ચમચી વડે ફીણી લેવાનું છે. તેલમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. 2 મિનિટ સુધી ફીણવાનું છે આ રીતે. કાચા તેલમાં આ રીતે મસાલા તમે નાખશો અને આ રીતે ફીણશો તો આ મસાલો ધાણીની ઉપર એકદમ સરસ રીતે ચડી જશે. ધાણીની ઉપરથી મસાલો ખરશે નહીં. જો તમે ગરમ તેલમાં મસાલા નાખીને ધાણીને વઘારશો તો તે મસાલો ધાણી પર રહેતો નથી, ખરી જાય છે અને ધાણીમાં ટેસ્ટ નથી બેસતો. ગેસ અત્યારે બંધ જ છે અને ધાણી જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે શેકી છે તો ગરમ છે ત્યારે જ આ મસાલો તેમાં નાખી દેવાનો છે તેલવાળો અને મિક્સ કરી દેવાનો છે હળવા હાથે. કાચું તેલ હોવાથી તેમાં થોડી ચીકાશ હોય છે, એને કારણે મસાલો ધાણીના એક એક દાણા પર સરસ રીતે બેસી જશે. અને તમે ડબ્બામાં ભરશો તો પણ મસાલો તેમાંથી ખરીને છૂટો નહીં પડે. તો આ રીતે કાચો અવેજ કરીને જો મસાલો ધાણી પર ચડાવવામાં આવે તો એ ધાણી ખાવામાં બહુ જ ટેસ્ટી એવી લાગે છે, કેમ કે તેમાં મસાલો એકદમ સરસ રીતે ચડી જાય છે. તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં વધારે ઓછા મસાલા નાખી શકો છો.
આની અંદર કાચી હળદર અને કાળા મરીનો પાવડર જે નાખ્યો છે તેને કારણે ધાણી ખાવાથી કફ નથી થતો અને શરીરની પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને ધાણી પચવામાં પણ હળવી રહે છે, કેમ કે જુવારની ધાણી છે. એકદમ સરસ રીતે મસાલો ચડી ગયો છે, તો તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું. હવે આપણે તેમાં એક અલગ પ્રકારનું મલ્ટીગ્રેઇન ડાયટ ચેવડો જે આવે છે, આ રીતે શેકેલો હોય છે. તેમાં આવતું જાતું નમક એટલે કે મીઠું નાખેલું હોય છે. બીજા કોઈ પણ પ્રકારના મસાલા કે તેલ કશું જ નથી હોતું. આ રીતે બધા શેકેલા જાતના મમરા પૌવા હોય છે. તેમાં ઘઉં, જુવાર, રાગી, ચોખા, મકાઈના પૌવા આ બધા શેકેલા હોય છે. તેલ વગરનો આ રીતનો ડાયટ ચેવડો આવે છે, જેમાં માત્ર અને માત્ર મીઠું થોડું એવું નાખેલું હોય છે. અને જે આ વ્હાઈટ તમને દેખાય છે બોલ્સ, તે સોયાબીનના પફ હોય છે. આપણે એક વખત તેને ચાળી લઈશું, કેમ કે આમાં થોડું નમક વધારે છે, એટલે એક્સ્ટ્રા નમક જે હોય એ નીકળી જાય. હવે એક મોટી નોનસ્ટિકની જે કડાઈમાં આપણે ધાણી શેકી હતી તેમાં જ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ હુંફાળું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની. 2 ચપટી હિંગ અને હળદર નાખવા. એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તેલ બહુ ધુમાડા નીકળે એવું ગરમ નથી કરવાનું, નહીં તો મસાલા બળી જશે. 2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે. તેલમાં સરસ રીતે મિક્સ કરીને આ જે મલ્ટીગ્રેન ડાયટ ચેવડો છે તે આપણે આમાં નાખી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી મસાલામાં મિક્સ કરીને શેકવાનું છે. એટલે આ જે મલ્ટીગ્રેન ડાયટ ચેવડો છે તે પણ એકદમ ફરસો થઈ જશે અને 15 દિવસ સુધી તમે સ્ટોર કરશો તો ક્રિસ્પી રહેશે, બિલકુલ નરમ નહીં પડે કે હવાઈ નહીં જાય. આમાં રાગીની સેવ, જુવાર, મકાઈ, ઘઉં, જવ આ રીતના બધા મમરા પૌવા મિક્સ આવતા હોય છે અને સોયાબીનના પફ આવતા હોય છે. $150 ગ્રામ ધાણીની સામે મેં 150 ગ્રામ આ રીતનો મલ્ટીગ્રેઇન ચેવડો લઈને મિક્સ કરી રહી છું હું. તેમાં આપણે 2 ચપટી જેટલો સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ મિક્સ કરીશું. નમક હું નથી રાખી રહી, કેમ કે આમાં નમક છે જ ઓલરેડી. સંચળથી સ્વાદ બહુ સરસ આવશે. અને આ રીતે લીમડાનો પાવડર છે મારી પાસે, મીઠા લીમડાનો પાવડર ઘરે જ બનાવેલો છે, એ હું મિક્સ કરી રહી છું. એનાથી સ્વાદ અને સુગંધ બહુ સરસ આવશે. જો તમારી પાસે લીમડાનો પાવડર ન હોય તો તેલમાં લીમડાનો વઘાર કરી દેવાનો, એટલે સ્વાદ આવી જશે. હવે આપણે આ શેકેલો ડાયટ ચેવડો છે તે જુવારની ધાણી શેકેલી છે, મસાલો ચડાવેલી, તેમાં મિક્સ કરી દઈશું. તમને આમાં જે વસ્તુ વધારે ઓછી ભાવતી હોય તે લઈ શકો છો. જુવારની ધાણી વધારે ભાવતી હોય તો તેનું પ્રમાણ વધારે રાખવાનું. અત્યારે મેં બંનેનું પ્રમાણ એક સરખું રાખ્યું છે. હવે ફરીથી આપણે એ જ નોનસ્ટિક કડાઈમાં 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી. ચપટી હિંગ અને હળદર નાખવા અને તેમાં આ રીતે શેકેલા શિંગદાણા છે, જે મોળા છે, એમાં નમક એટલે કે મીઠું નથી ચડાવેલું. શેકેલા મોળા શિંગદાણા છે, જેને 2 ફાડા કરી લીધા છે ફોતરા ઉતારીને, તે આપણે આ તેલમાં નાખીને 2 મિનિટ ધીમા ગેસે શેકાવા દઈશું, એટલે એકદમ ક્રન્ચી થઈ જાય. શેકેલા છે એટલે એને શેકાતા બિલકુલ વાર નહીં લાગે. માત્ર 2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે. 2 મિનિટ થઈ જાય એટલે તેમાં આપણે દાળિયા નાખી દઈશું 150 ગ્રામ જેટલા. 150 ગ્રામ શિંગદાણા લીધા છે અને 150 ગ્રામ દાળિયા લીધા છે. દાળિયાની દાળ છે. તમે આમાં આખા દાળિયા પણ નાખી શકો છો. અને દાળિયાની દાળને પણ શેકવાની જરૂર નથી, માત્ર તે એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી જ તેને 1 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે મિક્સ કરવાનું છે, એટલે એ પણ થોડી ક્રિસ્પી થઈ જશે. ચણાની દાળ, દાળિયાની દાળ. આપણે મસાલો ચડાવવા માટે જ આ માત્ર શેકી રહ્યા છીએ અને થોડું ક્રિસ્પી થઈ જાય એના માટે. અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. જો જરા પણ ફાસ્ટ રાખી તો દાળિયાની દાળ ચવળ થઈ જશે અને શિંગદાણા બળી જશે.
હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આ એકદમ ગરમ હોય ત્યારે જ તેમાં મસાલા નાખવાના છે, એટલે મસાલા એકદમ સરસ રીતે કોટિંગ થઈ જશે. તો સ્વાદ પ્રમાણે 2 ચપટી જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ નાખવું. હાફ ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર નાખવો અને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે, જેથી ડાળિયા અને શિંગદાણા પર મસાલાનું કોટિંગ સરસ રીતે થાય, મસાલો ખરી ન જવો જોઈએ. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીડિયમ તીખું લાલ મરચું પાવડર નાખવું. બહુ વધારે મિક્સ કરશો તો મસાલો ખરી જશે, એટલે હળવા હાથે મિક્સ કરવાનું, જેથી એકદમ સરસ કોટિંગ આવી જાય એક એક દાણા પર. જુઓ, એકદમ સરસ કોટિંગ આવી ગયું છે. આ રીતે મસાલાવાળા કરેલા ડાળિયા સિંગદાણા એમનેમ પણ ખાવામાં બહુ જ સરસ લાગે છે. તમે એને પણ નાસ્તા તરીકે અલગ બોટલમાં ભરીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. હવે ડાળિયા અને સિંગદાણા જે છે મસાલાવાળા, તેને આપણે ધાણીમાં હળવા હાથે જ મિક્સ કરીશું. બહુ વધારે મિક્સ નથી કરવાનું, નહીં તો શું થશે કે ડાળિયા સિંગદાણા પર જે મસાલો છે એ બધો ખરીને છૂટો પડી જશે. એટલે આ રીતે જે આપણે ધાણીનો ચેવડો બનાવ્યો મલ્ટીગ્રેનવાળો, એમાં આ રીતે ઉપરથી ડાળિયા સિંગદાણા નાખી દેવાના અને હળવા હાથે જ ખાલી મિક્સ કરવાના, એટલે મસાલો પણ એની ઉપર સરસ ચડેલો રહે અને ધાણીમાં સરસ રીતે મિક્સ પણ થઈ જાય. ગેસ બંધ છે. આ ચેવડો જેવો બને એવો ગરમા ગરમ ખાવામાં બહુ જ સરસ લાગે છે, એકદમ ચટપટો અને ટેસ્ટી લાગે છે. આમાં તમને જો ગળપણ ભાવતું હોય તો સાકરનો પાવડર બૂરું કરીને નાખી શકાય છે. જુઓ તમે અત્યારે એક એક દાણા પર મસાલો એકદમ સરસ રીતે કોટ થઈ ગયો છે, હાથમાં બિલકુલ તેલ નથી આવી રહ્યું. એકદમ ઓછા તેલવાળો ફરસો ચટપટો જુવાર ધાણીનો મલ્ટીગ્રેન ચેવડો બનીને તૈયાર છે, જે તમે આખા ઉનાળા દરમિયાન ગરમીની સિઝનમાં આ ચેવડો ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. એકદમ હેલ્ધી લો કેલેરી ડાયટ ચેવડો બનીને તૈયાર છે, જે ડાયટ ચેવડો છે તેમ છતાં પણ ખાવામાં એકદમ ટેસ્ટી છે. તમે ચા સાથે અને એમને બંને રીતે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો એરટાઇટ ડબ્બામાં તમે તેને ભરીને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, એવો ને એવો ફ્રેશ રહે છે. અને જુઓ તમે પ્લેટમાં મસાલો કે તેલ બીજું કશું પણ વધારાનું દેખાતું નથી, કેમ કે તેલ અને મસાલો એકદમ સરસ રીતે ચેવડામાં કોટિંગ થઈ ગયો છે. તમારા ઘરમાં જુવાર ધાણીનો ચેવડો કઈ રીતે બને છે તે મને જરૂરથી જણાવજો, અને આશા રાખું છું કે આજનો આ જુવાર ધાણીનો ચેવડાની રીત તમને ગમી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જુવાર ધાણી દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનાવીને ખવાતી હોય છે, તો તમારા ઘરમાં કઈ રીતે બને છે તે મારી સાથે કમેન્ટમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.